સુરત ખાતે યોજાનારા કાર્યક્રમમાં પીએમ મોદી ભારત સરકાર અને ગુજરાત સરકારના કુલ 18,777 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ કાર્યક્રમ અંતર્ગત જીઆઈડીસીના 1,063 કરોડ રૂપિયાથી વધુના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે। ભરૂચ જિલ્લામાં અંદાજે 894 કરોડ રૂપિયાના 6 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં દહેજ પીસીપીઆઈઆર વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે નવી એફ્લુઅન્ટ પાઇપલાઇન તેમજ જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્મા ઉદ્યોગો માટે રોડ અને ડ્રેનેજ નેટવર્ક જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પાનોલી, અંકલેશ્વર અને દહેજ 2 વિસ્તારમાં પણ નવી ઔદ્યોગિક સુવિધાઓ શરૂ કરવામાં આવશે। વલસાડ જિલ્લા સરીગામમાં 169 કરોડ રૂપિયાના ખર્ચે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારીને 25 MLD કરવામાં આવી છે। સાથે જ ઊંડા સમુદ્રમાં નિકાલ માટે નવી આઉટફોલ પાઇપલાઇન પણ તૈયાર કરવામાં આવી છે। આ તમામ પ્રોજેક્ટ્સ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને નવી ગતિ આપશે અને પર્યાવરણ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે।